હાલો અત્યારે તારે પેકિંગ કરી નાખો બધું ભલે. ફાઇનલી પહોંચી ગયા. એક ભાઈ લોકેશન કેવી છે? લોકેશન તો મસ્ત છે. ભાઈ કીધું તું ને મજા આવે છે. હજી તો જંગલ બાકી છે આખું ચેક કરવાનું. આગળ 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 બહુ મજા આવે. અંદર ને અંદર જંગલ બતાવ કેવું ખતરનાક. આ તો બધા બાકાજી બોલાઈને આવી છે ભાઈ ઘણા સુધી આવ્યા. ધ્યાન રાખજો જંગલમાં. ત્યાં તો રાખવું. ભાઈ ઠીકાને મને ના કીધું ભાઈ તમે લોકો નાટક ના કરો ભાઈ રોડના કાઢો લાને બીક લાગે બધા ખિસ્સા વિચાર હાલો થેલો તો ચાવી ભૂલી ગયો તો ચાવી ભૂલી ગયો તો યાર તો ધ્યાન રાખતો હોય તો અરે મને કેવ ગાડી લઈને વિયો જાય અરે ઉત્સાહ મારા અંદર એટલો ભરાઈ ગયો કે ભાઈ હું આ બધું જોઈને ભાઈ ગાડીની ચાવી કાઢવાનું ભૂલી ગયો ભાઈ તાપેલો લાગે તું તો નતો ને બહુ ભાઈ બાંડિયા ભાઈ તલવાર બલવાર મારી થી લાગે ત્યાં તો આમ જ મારી હશે હો આમ સાટ ગાડું જંગલ તો દેખ ખાલી આખું અરે તાત્યા અહીંયાથી ક્યાંક ને નાખ્યો હોય ને ભાઈ તો મળે નહીં હો જો તો કરો અહીંયાથી કેવું લાગે ઓ ભાઈ એ અહીંયાથી જવું હોય કે કોઈ બીજો રસ્તો હશે આની માટે હું છે હું ઓલી બાજુ આવી ગયા તો છીએ અહીંયાથી ઓ દેખ મને અડધો જ રસ્તો ખબર છે આપણે કોણ પછી આગળ તું આગળ આવતો વાગ ના મળે એની માં ને યાર માં જો દીપડો મળી ગયો ને મારી માં કસમ બધાને ફાડી નાખશે આપડાને મારી માં કસમ એ મારા માટે અરે ઓય તમે લોકો એ ભાઈ એ કાઈ બોલે આમ જંગલમાં જોજે આ કાળું પણ યાર ભેગો જ નત રહેતો આ યાર સેટુ આ નીચે ઉતરે તો હારું ઉતરી જઈશ ને લા ભાઈ નીચે ઉતરવાનું હજુ અહીંયાથી આપણે પહાડ ઉતરવાનો છે નીચે ટ્રેકિંગ એટલે બહુ આસાન નહીં જોઈને ઉતરજો ભાઈ યાર સ્ટાર્ટિંગ માં તો ચપ્પલ તૂટી ગયા મારા એની માને અડધા ચાલુ જોજે પડે હા પડી જા ઓલા દવાખાને કેટલું સેટુ હશે અહીંયા દવાખાનું તો નહીં અહીંયા લાસ્ટ મળે તો ઘણું છે બધું હજી ઉતરવાનું બાકી પડ્યું છે આ કાળો યાર હા કાળા હવે લાગે કે લઈને નહીં જાવ બિચારો કાળો તો અંદર મનમાં કહેતો હશે મારા જેવું એને કહેતો હે જ નહીં ઉતરેરો માન ફટાફટ આવો મને તો કઈ ખબર નહીં પડતી ભાઈ કેમ કેમ કરવાનું છે યાર રસ્તો હે શું ને પહેલી વાર આવ્યો ને તો જંગલમાં તો જા યાર ઓલા જંગલ વાળા હું ના મળી જાય અરે ભાઈ આદિવાસી મળી ગયા તો તારાભાઈ પથ્થર જો તારાભાઈ કેવા છે જાંબલી પથ્થર છે મને એવું લાગે કોક રાક્ષસ ને માર્યો આટલી કલરફુલ જિંદગી તો આની લાઈફ એ નથી એડ સમ કલર ત્યાં કને કોક રાક્ષસ ને માર્યો ને લોહી અહીંયા કને આવેલો લાગે તારું બાર લોહી લાલ કલર ફટાફટ ને આ રસ્તો દેખાય ચાલી જશે ફટાફટ એનું હાલ સીધે સીધો હાલો કે બીજું કાંઈ નહીં કરો ફટાફટ કરો એક તો હાલી નો અમે ગાન ફાટી ગઈ છે યાર થાક લાગ્યો યાર ક્યાંક બેસવાનું થાય ભાઈ બેસવાનું અત્યારે નહીં થાય બેસવાનું હજુ આ છે હજુ તો ઘણું હાલવાનું ગાંઠશું હજુ તો બધું ફાટશે થાય ટેન્શન થાય આ કાળાને જલ્દી હલાવ ઉભા રહો ઓલું જો જંગલ ચાલુ થાય છે હવે સાવધાનીથી જવાનું છે હું કને બધા જાનવરો છે દીપડો ચીતો વાઘ બધું મળી શકશે તીતર બધું મળશે તને આજે ને પણ જંગલ હા જંગલ તો રસ્તો તો આ જ છે જવાનું જંગલમાંથી જ છે ભાઈ રસ્તો એક નંબર છે તને દૂરથી સલામ બસ કર કલાકાર ઘાટમાં લઈ દીધું લે યાર જગ્યા તો દેખ યાર ત્યાં વાઘ આવી ગયો ને મારી માં કસમ બ્રો આપણે ત્રણ ને ફાડીને ખાઈ જાય એની ફેમિલી લઈ જાય ડિનર માટે બધું થઈ જાય અહીંયા તો ટેન્શન ના લે મને તો ફ્રાય કરવાની જરૂર નહીં પડે ભાઈ चल तो फॉलो करिए आने धोखा वोखा से नहीं मारना है मेरे को भी धोखा लेना पड़ेगा भाई
કેરી સામે ઝાડ દેખાયું સાયણો હે હું 5 મિનિટ બેહી ગઈ આરામ કરી લઈએ અને ઓલા કાળુ ને તું જલ્દી બોલાય એક તો ઈ બહુ અલે કાળુ અરે હેડા તું નહીં યાર દેખ અહીંયા સાયણો કેવો હે મસ્ત સાયણો એકદમ ઠંડો ઠંડો બસ તો 5 મિનિટ આ કાન બેહી લો આરામ કરી લો પછી આપણે આગળ વધીએ અરે કાળુ બેહી જા હું કહું હવે કેટલું બાકી હશે હજી તો બાકી ઉપર ચડવાનું હતું અરે ફટાફટ ક્યાં આટલી વારથી મને કહેતો તો હવે પોતે શું પાછળ શું કરેલો છે આ લાખ એ નહીં બોલ હા લેવા ગયો તો યાર સાલ ભર તો થાય બાલ ફટાફટ પકડે રહ્યા ભાઈ હા ભાઈ મજા નહીં આવે ડખો થઈ જાય દખાઈ નાખીશ બધું અત્યારે આનાથી ન નહીં થશે જાવ એટલે હજી કેટલી વાર કે ને આ બેઠો હું તો 5 મિનિટ જ છે હવે લાગશે આ ઉપર જ છે આપણે 5 મિનિટમાં હવે પહોંચી જાવ સમજી ત્યાંથી થોડું ધ્યાનથી જવું પડશે આટલું તો ચડી ગયા આપણે તને ભાઈ કીધું હતું ને મજા આવશે આ દેખ ખાલી પહાડ દેખ આપણે કેવી જગ્યાએ જઈએ કાળાની ફાટી ગઈ છે મારી ફાટી ગઈ જો કે જોવા એની બોલ ને હું વિડિયો નાવ તો ભેગો જુદી રહું દેખ ભાઈ આવી ગયા ને કેવી જગ્યા હે ભાઈ ભાઈ પહોંચી ગયા ભાઈ થાક લાગ્યો ભાઈ ખતરનાક તો પાણી ખતમ થઈ ગયો ભાઈ મજા તો આવી ગઈ ને પેન્ટ માં મારે તો પેન્ટ હમારા કાંટા કેડેરા ભાઈ ખબર નહીં હવે આપણે એક કામ કરીએ હવે આપણે અહીંયા ચા બનાવીએ ભલે બનાવી નાખીએ હાલે કાઢિયા 3 પાણા લઈ આવ મસ્ત પાણા નહીં તું પેલા લાકડાનું કર અરે આવા નહીં લાકડા લાવ સળગાવશું શેના વાથી ખાલી લાકડા નાના નાના ગોત્યા ને એલા માં વણે આ તપેલી લઈને આવ્યો પપેલી લઈને આવ્યો આવું ખાવા ઘરનું ખાવા બનાવી જાવ અરે 2 તપેલી લાલા મેંગી માટે લાયો તો મેંગી જ ના મળી રસ્તામાં પેલા લેવાનું વિચારાય ને ભાઈ તમાને બસ બસ ગારવાની છે સુક્કા લાકડા બી નહીં આજુબાજુ હું તો કહું વિજય લાકડા ગોત્યા ને થોડાક ભાઈ હમણાં ચા બની જાય ફટાકથી આમ તો ચા ચાલે બનશે 1959 માં બનાવી હતી એવી ચા મેં જ બનાવી હતી ભાઈ તું એ હતો ચા બનાવી લીધી હે ચા ટેસ્ટ કરીને કહો કેવી છે ચા દેખ ખાલી એની બોન ને ગાડી દેખ ખાલી ઘેટા બકરા સારો આવ્યો હું અને આપણી જગ્યા જોઈ લો આપણે કેવી જગ્યાએ ચા પીએ રહીએ એ દેખી લો પેલા આવી જગ્યાએ તમને પાણી શું જગ્યા છાયણો નહીં મળતો આ તો આપણે એમ કે છાયણો મળી ગયો નકે તો એની માને ખરા બપોરે તડકામાં ચા બનાવવી પડે આમ જ દૂધમાં તપેલી રાખી ટાઈમ કેટલો થાય રહ્યો જો 12:28 થાય રહી 12:28 આપણે ચાય પીએ રહીએ શું વાહ શું આનંદ છે જો ભાઈ આપણે હવે ચા બા બનાવી લીધી છે હવે આપણે ભરીએ અને હવે આપણે નીકળવા વાળી કરીએ અહીંયાથી નક્કી હમણાં કોક તારો બા દીપડો બીપડો કોક આવ્યો ને તો ગાંઠ ફાળીને ચોર કરી નાખશે એટલે એની પહેલા નીકળી જાવ આપણે તું કહેતો તો બેસો ને એની માને ટાઈમ સ્પેન ને શું હતું શું કરશું નહીં ચા નહીં પાણી નહીં તેલો ખાલી દેખી લે શું કરશું હવે યાર વાંધો નહીં હાલ તું કેમ કરી વિચાર્યું તો કાંઈ બીજું ને થાય રૂ કાક બીજું ભાઈ તમને મજા ના આવી એવું કયો મજા આવી ને ભાઈ કોણ ના પાડી કોણે ભાઈ મજા તો કોણે કીધું હે કોણ હતું કેવા વાળું પથરો મારું અત્યારે કેતા કેતા રેવા દે ને યાર અહીંયા કોઈ સોદુક જાય 2 જણાની લાશ સીધી હતી બારે હાલો હવે ઘર ભેગા થઈએ આપણે રજા લેશું ઓ રજા લઈએ જય શ્રી રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય